સમાચાર ગીર સોમનાથ જિલ્લાથી જ્યાં મેઘમહેર થઈ રહી છે। વેરાવળ બાદ સુત્રાપાડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો। વાવડી, પરસનાવડા, લોઢવા, સિંગસર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને તેની સીધી અસર ખેડૂતોના ચહેરા ઉપર જોવા મળી રહી છે। ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે વરસાદ વરસતા। વાવડી, પરસનાવડા, લોઢવા, સિંગસર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસે તેવી આશા હવે ખેડૂતો કરી રહ્યા છે। અમારા સંવાદદાતા અર્જુન પાસેથી વધુ જાણકારી મેળવીશું। અર્જુન, કયા કયા વિસ્તારોમાં છે વરસાદ? ચોક્કસથી આપને જણાવી દઉં તો ખાસ કરીને આજ વહેલી સવારથી જ ગીર વિસ્તારમાં અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે। ક્યાંક વરસાદી ઝાપટા છે તે વેરાવળ પંથકમાં પણ જોવા મળ્યા છે અને ખાસ કરીને સુત્રાપાડા પંથકની વાત કરવામાં આવે તો પરસનાવડા, લોઢવા, વાવડી, ધામડે, સિંગસર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। એક તરફ આ જે સિઝનનો પ્રથમ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે, કારણ કે આ વિસ્તારની અંદર ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં મગફળી સહિતના જે ચોમાસુ પાક છે તેનું આગોતરું વાવેતર કર્યું હતું અને વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા। ત્યારે આ વરસાદ છે તે વરસતા ખેડૂતોને આ વરસાદ છે તે આશીર્વાદ રૂપ છે સાબિત થઈ શકે છે। જી, આભાર અર્જુન, જાણકારી આપવા માટે।